તો નમસ્કાર મિત્રો ચૈત્રભાઈ વસાવાના પત્ની એટલે કે શકુંતલાબેન વસાવા કે પછી વર્ષાબેન વસાવા એક પણ પત્ની તેમના જે જેલની અંદર મળવા જાય તો કંઈ પણ વસ્તુ લઈને જાય કે ટિફિન હોય કે ભલે ગમે તે વસ્તુ હોય કે ગમે તે ઘરની બીજી વસ્તુ હોય તેમને આપવાની હોય તે વસ્તુ લઈને જાય તો તેમને જેલમાં એ વસ્તુ ચૈત્રભાઈ વસાવાને આપવામાં આવે કે નહીં આવે કે આપવા દે કે નહીં દે એ આગળ હું માહિતી તમને આપવાનો છું। એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો હવે આપણે તેના વિશે વાતચીત કરીએ તો કે ચૈત્રભાઈ વસાવાની બંને પત્નીઓ અથવા તો ચૈત્રભાઈ વસાવાનો કોઈ બી સગા સંબંધી જો કંઈ પણ વસ્તુ લઈને આવે તો તેમને આપવામાં ના આવે। એનું મેઇન કારણ એ છે કે ગમે તે વસ્તુ કાં તો ગમે તે ઘરના હોય તે કંઈ પણ હથિયાર આપી શકે અથવા તો કંઈ પણ ગમે તે વસ્તુ આપી શકે જેમ ગણી આપણે ગુટકા બીજી હોય કે ગમે તે વસ્તુ ખાવા લાયક વસ્તુ હોય જે જેલમાં ન આપવામાં આવતી હોય એવી વસ્તુ પણ આપી શકે। એટલા માટે ગમે તે આપણો સગો સંબંધી જેલમાં હોય કે ગમે તે વ્યક્તિ હોય તેમના માટે એક નિયમ હોય કે પહેલા બહાર આપણું ચેકિંગ કરવામાં આવે અને એ પણ પૂછવામાં આવે કે શું કારણોસર તમે એ વ્યક્તિને મળવા જાઓ છો અને પછી જ તમને આગળ મોકલવામાં આવે। જો સારું કારણ હોય તો તમે મળવા જઈ શકો અથવા તો તમારી પાસે ગમે તે વસ્તુ જે હાથમાં આવી જાય પોલીસ કર્મચારીઓને જેના લીધે એમને કંઈ પણ ખતરો લાગે તો તમને અંદર ના જવા દે। એટલા માટે એવી કંઈ પણ વસ્તુ લઈને જવા દેતા નથી। અને આવા જ ચૈત્રભાઈ વસાવાના નવા સમાચાર સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।